નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે। ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબરે રહેવા અંગેના નીતિ આયોગના રિપોર્ટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું છે। ખેડૂતોને કયા સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે જ આંકડાઓ દર્શાવવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે તથા નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબરે રહેવા પામ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અંકલેશ્વરમાં 5 કંપનીઓને નોટિસ ફળવાઈ। હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક પાકા રસ્તાઓ ન હોવાથી કીચડરાજ જોવા મળી રહ્યું છે। તેવામાં વરસાદી માહોલનો લાભ લઈને બેફામ બનતી કંપનીઓ સામે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આકરા પાણીએ જોવા મળ્યું છે। મહત્વનું છે કે વરસાદી પાણી વચ્ચે કેમિકલયુક્ત પાણી છોડીને કંપનીઓ સેફ ગેમ રમવા માંગે છે, પરંતુ એવું શક્ય ન બન્યું આ અંકલેશ્વર જિલ્લામાં। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં। સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શ્રાવણ માસની શરૂઆતમાં જ સતર્ક થઈ ગઈ છે। આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જાહેરમાં 8 સ્થળો પર દરોડા પાડીને રાજગરા, સિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ લીધા અને તે તમામ સેમ્પલોને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે। તો વેપારીઓમાં પણ ગભરાટ જોવા મળ્યો છે। 1-2 દુકાન નહીં પરંતુ લોટ અને મસાલા વેચતી અનેક દુકાનોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। કોઈ પણ તહેવાર વખતે વધુ રૂપિયા કમાવાની લાલચને લઈને વેપારીઓ દ્વારા ગ્રાહક સાથે ભેળસેળવાળી વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરનું ઈસુદુ ઓઇલ મિલમાં બોઇલર ફાટવાની ઘટનાને કારણે આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે। બોઇલર ફાટતા જ બોઇલર નજીક કામ કરી રહેલા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હાલમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે રાહતની વાત તો એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટના પર પડદો પાડવાનો મિલ સંચાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર સાબરકાંઠામાંથી સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ ગામેથી પસાર થતો નેશનલ હાઈવે 48 ખરાબ અને ખાડાવાળો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે। ત્યારે સ્થાનિકોએ રોડ ચક્કાજામ કરતા અમદાવાદ હિંમતનગર હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી। તો બીજી તરફ પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળી લીધો હતો અને સામાજિક કાર્યકરોની પોલીસે અટકાયત કરી। ત્યારે સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલો નાખીને રોડ વચ્ચે બેસી ગયા હતા। ત્યારબાદના સૌથી મોટા સમાચાર વડોદરાની યુનિવર્સિટીને લઈને સામે આવ્યા। વડોદરાની MS યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ MBAની 60% સીટો ખાલી હોવાથી યુનિવર્સિટીનું તંત્ર અત્યારે ધંધે લાગી ગયું છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જીકાસ પોર્ટલને કારણે યુનિવર્સિટીની અવદશા થઈ ગઈ છે, જેને લઈને ફેકલ્ટીઓમાં એડમિશન ઘટી રહ્યા છે। તો બીજી તરફ 12 તારીખ સુધીમાં બાકીની સીટો ભરાવાની કવાયત હાથ ધરાઈ છે। જીકાસ પોર્ટલને કારણે MS યુનિવર્સિટીમાં ખાલી સીટો પડી રહી છે। પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ MBAની 60% સીટો જ ભરાઈ છે। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાત હવામાન વિભાગની આગાહી। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે। તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ। અત્યાર સુધીમાં રાજ્યમાં 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે। તો 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ અને રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં ખોટા સર્ટિફિકેટ બનાવનાર શખ્સની થઈ ધરપકડ।
વડોદરામાં એસઓજીને મોટી સફળતા મળી, જેમાં એસઓજીએ વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઇસમની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ અનુભવના બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો. એસઓજીએ હાલ તેને ઝડપી લીધો. પોલીસને બાતમી મળતા ગોરવાના જીઆઈડીસીમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડને ઝડપી પાડ્યું. આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટોની પ્રિન્ટ કાઢીને સિક્કા ઉપર જાતે જ સહી કરતો હતો. ત્યારબાદના વધુ મહત્વપૂર્ણ સમાચાર. આણંદમાં પતરા અને લોખંડના વેપારીઓને ત્યાં દરોડા. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પતરા અને લોખંડના વેપાર કરતા વેપારી પેઢી ટીએ માની એન્ડ સન્સને ત્યાં જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. છેલ્લા 2 કલાકથી ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠમાં વેપારીઓ દ્વારા બિલિંગ કરવામાં નહીં આવતા હોવાની ફરિયાદ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, જે અંતર્ગત જીએસટી વિભાગે ઉમરેઠમાં આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉમરેઠમાં વાસણની દુકાનમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટ જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો. રેસકોર્સના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં રાઇડ્સની એસઓપીને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું મોટું નિવેદન આવ્યું છે કે રાઇડ્સ અંગેની એસઓપી કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નહીં આવે તથા એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. અને લોકમેળા પર કલેક્ટરે સોય ઝાટકીને કહ્યું કે એસઓપી તો નહીં જ બદલાય. એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. જ્યારે આજે 3:30 વાગે હરાજી થશે અને મને આશા છે કે રાઇડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે. રાઇડ્સ ચાલુ ન થાય તો પણ મેળાના અન્ય આકર્ષણો તો રહેલા જ છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી સામે આવ્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લેટે હનુમાન મંદિરમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે. આ સાથે હનુમાનજીની મૂર્તિની આસપાસ ગંગાના પાણી ભરાયા હોવાનું પણ જાણવા મળ્યું. મંદિર પરિસરમાં સાધુ સંતોના ઝૂંપડાઓમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું. ગંગા નદીનું પાણી ઘાટના કિનારે ફરી વળતા મુશ્કેલીઓમાં વધારો થયો તથા ઘાટને બદલે રસ્તાઓ પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. યુપીમાં દુકાન પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં થૂકથી ગ્રાહકને મસાજ કરનાર સેલૂન ધરાવતા આરોપી યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ તેના સેલૂન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ સેલૂન એક નાનકડા ગલ્લામાં ચાલતો રહ્યો હતો. યુસુફ સેલૂન શોપ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. આવામાં નગર પંચાયતે આ દબાણ હટાવી દીધું હતું અને ગ્રાહક સાથે યોગ્ય ન્યાય અપાવ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. જેડીયુ નેતાનો વિપક્ષ પર પલટવાર. આજે સદનમાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું. સંસદીય કાર્ય મંત્રી અને કાયદા મંત્રી કિરણ રિજિજુ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું. મહત્વનું છે કે અગાઉ વર્ષ 2013માં વક્ફ બિલમાં સંશોધન કરાયું હતું, જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત અધિકાર મળ્યા હતા. વક્ફ સંશોધન બિલ રજૂ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ અધિકારો પર તરાપ છે. સંવિધાન અનુચ્છેદ 26ની વિરુદ્ધમાં બિલ હોવાનું ગણાવીને કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની આફત વધી. 1 અઠવાડિયાની અંદર કેદાર ઘાટીમાં વધુ એક પહાડ તૂટી પડવા અને ભૂસ્ખલનના સમાચાર સામે આવી રહ્યા છે. આ ભૂસ્ખલનને કારણે સોનપ્રયાગથી ગૌરીકુંડ રોડ બંધ થઈ ગયો છે. આ કારણે કેદાર કીર તરફ ચાલતો જળમાર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 1 અઠવાડિયા પહેલાં જ આ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું અને જેમાં 9,500 લોકો ફસાયા હતા. ઉત્તરાખંડમાં કુદરતી આફતો ખતમ થવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. રાજ્યસભામાં વિનેશ ફોગાટને લઈને હોબાળો. હાલ સૌથી કોઈ ચર્ચિત મુદ્દો હોય તો કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ઓલિમ્પિકમાંથી બહાર થયાનો છે. 50 કિલોની કેટેગરીમાં ફાઇનલ મેચ રમવાની હતી, પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. જે બાદ રાજકીય દિગ્ગજો સહિત રમતગમત પ્રેમીઓ નિરાશાની લાગણી જોવા મળી રહી છે.
ત્યારે આ બાબત પણ વિપક્ષે રાજકારણ કરી રહ્યું છે. સદનના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં વિનેશ ફોગાટને લઈને હોબાળો કરવામાં આવ્યો અને વિપક્ષે વોકઆઉટ પણ કર્યું હતું.